કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાગરિકોને તમામ સુવિધાઓ થશે ઉપલબ્ધ। તો ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિકોત્સવમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી થયા સહભાગી। પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ પર નમો સ્ટેડિયમમાં બાપ્સ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન। કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત। દેશ વિદેશના કાર્યકરો કાર્યક્રમમાં રહેશે હાજર। ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં નવી 21 કોર્ટ બિલ્ડિંગ અને આઈટી સેલની બિલ્ડિંગ સહિત વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ રહ્યા ઉપસ્થિત। ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લોકોને ઝડપી ન્યાય મળે તે જરૂરી। નવા જંત્રી દર લાગુ કરવા મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન। ઋષિકેશ પટેલે કહ્યું, જંત્રી બાબતે વાંધા અરજીઓ લેવા માટે 1 માસનો વધારો। 20મી ડિસેમ્બર હતી અંતિમ તારીખ। હવે ઓનલાઈન અને ઓફલાઈન વાંધા અરજીઓ પણ લેવાશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પંચકુલાથી દેશવ્યાપી ટીબી નાબૂદી અભિયાનનો કરાવ્યો પ્રારંભ। આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ટીબી વિરુદ્ધ મજબૂત રીતે લડી રહ્યું છે ભારત। તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી અભિયાનનો કરાવ્યો શુભારંભ। મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું 3 દિવસીય વિશેષ સત્ર શરૂ। નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ। 9મી ડિસેમ્બરે યોજાશે સ્પીકર પદની ચૂંટણી। મુખ્યમંત્રીએ કહ્યું, 16મી ડિસેમ્બર પહેલા થશે કેબિનેટનું વિસ્તરણ। રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત વચ્ચે ઠંડીનું જોર વધવાની આગાહી। છેલ્લા 24 કલાકમાં નર્મદા, ડીસા, અમદાવાદ, દાહોદ, ગાંધીનગર અને નલિયામાં 15 ડિગ્રીથી ઓછું નોંધાયું તાપમાન। તો 10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી। ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયા બીજી વખત બેટિંગ કરવા ઉતરી। ભારતે પ્રથમ દાવમાં બનાવ્યા હતા 180 રન। જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 333 રન બનાવીને 157 રનની લીડ આપી હતી। બીજી ઇનિંગમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ થયા આઉટ।